મહેસાણાથી સમાચાર મનપામાં કમિટીઓની રચનામાં તૂતુ મેમે ભાજપ કોંગ્રેસ સામે આવતા ઘમાસાણ કમિટીઓની રચનામાં ભાજપ નેતા મેન્ડેટ લઈને આવતા વિવાદ કમિટીઓની રચના મુદ્દે ભાજપ મહામંત્રીએ દખલગીરી કરતા કોંગ્રેસમાં રોષ સભામાં કોંગ્રેસના નેતાઓએ મહામંત્રીની દખલગીરીનો કર્યો ઉગ્ર વિરોધ કમિટીઓ જાહેર કર્યા પહેલા જ ભાજપ કોંગ્રેસ આમને સામને વિવાદો વચ્ચે પણ ભાજપ મહામંત્રીએ મેન્ડેટ જાહેર કર્યાનો આરોપ ભાજપ કોંગ્રેસનો વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ અમે અમારા પક્ષનું કામ કરી લઈએ અને તમે પણ બહાર જો અમારા સભ્યોની સાથે અમે આ મૂકી દઈએ પછી અમારું મહત્વનું છે કે મહેસાણામાં મનપાના કમિટીની રચના અંગે બેઠક યોજાઈ હતી જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના સંગઠનના હોદ્દેદારોએ સભામાં વિક્ષેપ પાડ્યો છે કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધ જઈને સભાનું સંચાલન કરાયું હતું ચાલુ સભામાં કમિશનર અને મેયર સહિતના અધિકારીઓને બહાર મોકલાતા વિપક્ષમાં રોષ છે મહાનગરપાલિકાની સામાન્ય બોર્ડને ભાજપનો રાજકીય મંચ બતાવી દેતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓ મુજબ જોવા જઈએ તો કાઉન્સિલરશ્રીઓ હોય કે પદાધિકારીઓ હોય અને અધિકારીઓ હોય તે જ સભાની અંદર ભાગ લઈ શકે છે રાજકીય પાર્ટીના કોઈ પણ ગમે તેવો મોટો હોદ્દો ધરાવતા હોય રહે કે નાનો હોદ્દો ધરાવતા હોય એમને કાયદાકીય રીતે સભાની અંદર બોલવાનો કોઈ પણ જાતનો અધિકાર ન હોવા છતાં પણ આજે રાજકીય મંચ બનાવી અને સ્ટેજ ઉપર આવી અને માઇક દ્વારા એમની કમિટીઓની જે રચના હતી એની અંદર વિક્ષેપ પાડવાનો એમને પ્રયત્ન કરેલ છે ખરેખર તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એમને કરેલ છે।